તો નર્મદા ડેમમાંથી પીવા અને સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું। નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં પાણી છોડાયું છે। અંદાજે 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ખેડૂતોને ઉનાળુ પાક બચાવવા માટે પાણીની માંગ કરી હતી, ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। કચ્છ સુધી આ પાણી પહોંચશે, ત્યારે નર્મદા ડેમની હાલની સપાટી 127.64 મીટર છે। ઉપરવાસમાંથી સાંજે 5,000 ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમ ગુજરાતને એક વર્ષ સુધી સિંચાઈ અને પીવાનું પાણી આપવા માટે સક્ષમ છે। અંદાજે 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ખેડૂતોને ઉનાળુ પાક બચાવવા માટે પાણીની માંગ કરી હતી, ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। કચ્છ સુધી આ પાણી પહોંચશે, ત્યારે નર્મદા ડેમની હાલની સપાટી 127.64 મીટર છે। ઉપરવાસમાંથી સાંજે 5,000 ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમ ગુજરાતને એક વર્ષ સુધી સિંચાઈ અને પીવાનું પાણી આપવા માટે સક્ષમ છે।